ફ્રેન્ડ્સ, હું ભાવના મારી રસોઈની ચેનલમાં તમારું સ્વાગત કરું છું. દિવસે દિવસે ગરમી વધતી જાય છે, તો એમાં ઠંડક માટે આપણે આજે બદામ શેકની રેસીપી તમારી જોડે શેર કરીએ. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. ગેસ ચાલુ કરી પેન મૂકી દીધું છે. એમાં ફૂલ ફ્લેટ દૂધ ઉમેરીશું. દૂધ ઉકળે ત્યાર સુધી આપણે બીજી આગળની પ્રોસેસ કરી લઈએ. 10 થી 12 નંગ બદામ છે જે મેં ફોલી લીધેલી છે. એમાં 2 થી 3 નંગ ઇલાયચીના દાણા લીધેલા છે, એ પણ આપણે ક્રશ કરી લેવાના છે. જોડે મિક્સર જાર લીધું છે, એમાં બદામ અને ઇલાયચીના દાણા ઉમેરી દઈએ. થોડું દૂધ ઉમેરી દઈએ અને એની સરસ એક પેસ્ટ બનાવી લઈએ. આપણે દૂધ ઉકળે ત્યાં સુધી આ મિલ્ક પાવડર લીધેલું છે 2 ચમચી એટલો, એમાં દૂધ ઉમેરી અને સરસ એક પેસ્ટ બનાવી લઈએ. આપણું દૂધ પણ સરસ ઉકળી ગયું છે, બદામની પેસ્ટ પણ તૈયાર છે અને આ મિલ્ક પાવડર પણ તૈયાર છે. દૂધને આપણે વચ્ચે વચ્ચે હલાવતા જઈશું જેથી એની મલાઈ તળી એક સાઈડમાં જામે નહીં. હવે એમાં સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી દઈએ. બદામની પેસ્ટ જે દૂધ ઉમેરીને આપણે કરેલી એ ઉમેરી દઈએ. સરસ ઉકાળી લઈએ. હવે આપણે જે મિલ્ક પાવડર રાખેલો દૂધમાં પેસ્ટ કરીને એ ઉમેરી દઈએ. હવે 5 થી 6 મિનિટ સુધી સરસ ઉકાળી દઈએ. આપણું દૂધ સરસ ઘટ થઈ ગયું છે, તૈયાર છે આપણો બદામ શેક. હવે લાસ્ટમાં એમાં આપણે થોડા કેસરના તાંતણા નાખીશું જેનાથી કલર એકદમ સરસ આવશે ને ટેસ્ટ પણ. હવે એને 2 કલાક માટે આપણે ફ્રીજમાં એકદમ ચિલ્ડ કરી દઈએ. આપણો બદામ શેક એકદમ સરસ ઠંડો થઈ ગયો છે. હવે એને એક ગ્લાસમાં સર્વ કરી દઈએ. ઉપરથી કાજુ બદામની છીણ નાખીને ગાર્નિશ કરી લઈએ. તો તૈયાર છે આપણો બદામ શેક. તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.